માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ 80 થી વધુ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે. દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. 26 જાન્યુઆરીના દિવસે આ બાળકોને દાતા શ્રી કલ્પેશભાઈ ગઢિયા સુરતવાળા તરફથી સહયોગ મળ્યો હતો. તેમાં આ બાળકોને કંપાસ બુક્સ, નોટબુક, પેન તેમજ અન્ય સ્ટેશનરીની આઇટમો આપવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ લાલજીભાઈ રાઠોડ દ્વારા તેમના પરિવાર દ્વારા આ બાળકોને દૂધ અને ખાજલીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લાલજીભાઈ રાઠોડ પ્રમુખ, માનવ સેવા ટ્રસ્ટ તેમજ દિનેશ કણસાગરા, કિશોરભાઈ ભલાણી, કેશુબાપા સિણોજિયા, સીડી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું આનંદ બાવરિયા, માનવ સેવા ટ્રસ્ટ નું જે શિક્ષણ કેન્દ્ર અને સંસ્કાર કેન્દ્ર ચાલે છે તેનો હું એક સ્વયંસેવક છું. તો આજે માનવ સેવા ટ્રસ્ટમાં 26મી જાન્યુઆરી નિમિત્તે જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં 80 થી 85 જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઝૂંપડપટ્ટી વિસ્તારના જે બાળકો આવે છે તો તે બાળકોને 26મી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઢિયા સુરત તરફથી ટેક્સનરી પ્રોવાઈડ કરી છે અને RSSના અને ભારત વિકાસ પરિષદના એવા જે સુનિલભાઈ અહીંયા પધાર્યા હતા તેને અને અહીંના જે ટીચર છે તે અલ્પાબેન રાઠોડ અને પાર્થભાઈ રાઠોડ તરફથી આ ટીચરે અહીં આજે આ પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આજે આપ્યો અને 26મી જાન્યુઆરીની સરસ મજાની આજે એક રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમની એક ઉજવણી સ્વરૂપે આજે માનવ સેવા ટ્રસ્ટના આંગણે સરસ મજાનો કાર્યક્રમ થયો અને અહીંયા 80-85 બાળકો ખુશખુશાલ થઈ અને આ કેન્દ્રમાંથી આજે અહીંયા રવાના થયા અને આ સરસ મજાની ઉજવણી આજે માનવ સેવા ટ્રસ્ટને આંગણે થઈ છે. જય હિન્દ, જય ભારત. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.